થ્રી ફોર્સીસની વાત થઈ હતી. થોડું આપણે આજે આગળ જઈને પછી કંઈક બીજું વાત એ જે છેલ્લે આપણે વાત થઈ તમોગુણ જે છે એનો રૂપ બદલાય કે ન બદલાય, તમોગુણનું રૂપ બદલાય કે નહીં. શું થયું આપણે ગઈકાલે કે આપણે વાત થઈ કે તમોગુણ કયા રૂપમાં ના એટલે કઈ અડચણના રૂપમાં આવ્યું, દુઃખના રૂપમાં આવ્યું. હવે આપણે જોયું કે આપણે પોતે રજસમાં છે, એક્ટિવ છે, સામે જીવનનો અડચણ આવ્યો છે. અડચણ ન હોય તો કોઈ જીવનનો એવો પ્રસંગ આવ્યો છે જે દુઃખનું નિમિત્ત બનીને આવે છે. એટલે સામે આપણે કહી શકીએ કે જે અડચણ આવ્યું છે કે તમોગુણ છે એ દુઃખ. હવે બની શકે કે હું કંઈક જીવનમાં મેળવવા માંગતો હતો, કંઈક બનવા માંગતો હતો, પ્રખ્યાતિ જોઈતી હતી, કમાવું હતું મારે, અને એની અંદર મને શું કહેવાય નિરાશા એટલે હું અસફળતા મળી. જે મારું લક્ષ્ય હતો જીવન પ્રત્યેનું લક્ષ્ય ત્યાં અસફળતા મળી મને. એટલે એ અસફળતાની સાથે મને દુઃખ થાય છે. હવે મારી કરવું અને આ સામે દુઃખ છે એટલે તમસ અને રજસ અંગે સામે છે, દુઃખ અને મારી ઈચ્છા. હવે જે બ્લોક છે એ તમસ છે. એટલે બે વસ્તુ છે કે જે નિરાશા થઈ, જે અસફળતા થઈ, એની સાથે હું આઈડેન્ટિફાય થાઉં એટલે જે સત્વગુણ જે છે, જે સમજણ આવી છે એ મારી સમજણ લાઈફ ફોર્સમાંથી મને સમજણ, અને લાઈફ ફોર્સ એ છે કે ભાઈ એ એક ટ્રેક છે માઇન્ડની અંદર, આપણા બ્રેનની અંદર. આ એક બરાબર આ હાઈવે છે કે ભાઈ અસફળતા થાય તો દુઃખ થાય જ. આપણા બ્રેનની અંદર આ એક જાતનો માર્ગ છે, બનાવેલો માર્ગ છે, બધાને થાય. કારણ કે એ જ રીતે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ અંદર ચાલે એટલે એ ઓટોમેટિક છે કે મને દુઃખ થાય. સમજણ લેવી કે જો એ જ રીતે ચાલ્યું, હું આઈડેન્ટિફાય થયું, મિકેનિકલ થયું, સુખી થયો, ડિપ્રેશન થયું, આ થયું, આ. હવે મેં સમજણ જે છે એ વર્કમાંથી એટલે સાધનાના જે ગુરુ જે વાક્ય મૂકી ગયા છે એમાંથી મેં સમજણ. તો એ સમજણ એ રીતે લીધું કે એક બે સ્વીકૃતિ છે કે જીવનના નિંદ્રાની અંદર હું છું, હું અત્યારે સૂતેલો છું અને મારે જાણવું છે. અને આ જે દુઃખ અંદર પડેલું હતું એ બહાર વ્યક્ત થયું છે, અને વ્યક્ત થવાનું મને હિપ્નોટાઇઝ થયું છે. અને હું લો સમજું છું. લો એટલે નિયમ.
નિયમ સમજુ છું કે આઈડેન્ટિફિકેશનની સાથે એ જેટલું દુઃખ છે એ વધારે દુઃખમાં રૂપાંતરિત. એટલે જેવું હું દુઃખી થાઉં છું તો વધારે દુઃખની માટે હું પાત્રતા કરું છું, પાત્ર બનું છું. તો એ હું સમજી ગયો આટલી વાત. એટલે એમાંથી થોડુંક અલગ થવાની કોશિશ કરી. હવે થોડુંક અલગ થવાની કોશિશ કરી તો એ જે તમગુણ છે એનો રૂપ કઈ રીતે બદલાય છે. ગઈકાલે આપણે એક વાત થઈ કે તમગુણની સાથે આપણે મિત્રતા કરવી, એટલે એ એક વાત. પણ જેવું મિત્રતા કરીએ છીએ એનો રૂપ બદલાય છે. શું બદલાય છે? આખો એક 180 ડિગ્રી ટર્ન લે છે એ તમામ. એટલે હું કહું કે ભાઈ મારી એક જીવનનો બહુ મોટો છે લક્ષ્ય હતો અને એ લક્ષ્યમાં મને અસફળતા મળી. એ રૂપ બદલાય છે. અમારી ભાષામાં કહો એટલે અમારી ભાષા પૂછી તો અસફળતા મળી તો એ અસફળતા એ તમગુણને મેં નામ આપ્યું. શું નામ આપ્યું? અસફળતા. હવે મેં સમજણ જે છે એ વર્કફોર્સ માંથી સમજણ તો શું થાય છે એ મોટામાં મોટી અસફળતા શું થઈ જાય છે? વર્ક માટે સફળતા થાય. જેટલું મોટું જીવનમાં અસફળતા થાય છે, જેટલું મોટું દુઃખનું અડચણ આવે છે, એટલું જ સાધના માટે એ સફળતાનું કારણ. અને જો મારી સાધનાની અંદર દ્રષ્ટિ હશે, સરખી રીતે મેં સત્વગુણ નો જે ઉપયોગ કર્યો હોય, વર્કફોર્સમાંથી સત્વગુણનો ઉપયોગ કર્યો હોય, તો એ આખો પ્રસંગ બદલાઈ જાય. જ્યાં અસફળતાની મને ડિપ્રેશન હતી ત્યાં સફળતાનો આનંદ હશે. આખી વસ્તુ બદલાઈ હશે કારણ કે સાધના માટે એ સફળતા મળી. હવે જીવન પ્રત્યે મારું જે દ્રષ્ટિ હતી, જે દ્રષ્ટિથી હું જીવતો હતો, જો આવી રીતે બની ગયું, એક વાર પણ જો બન્યું, ઇવન મોટું અસફળતા એવી નાની અસફળતામાં બની ગયું, તો મારું જીવન પ્રત્યેનો દ્રષ્ટિ કઈ રીતે છે? જ્યારે આ વસ્તુમાં સફળ થવા માંગતો હતો તો મારું જીવન પ્રત્યેનો દ્રષ્ટિ એક હતું અને એ સફળતા મળી તો જીવન પ્રત્યેનો દ્રષ્ટિ કઈ રીતે બદલાય છે? નથી પકડાતો. હા, એટલે શું થાય છે? હું અત્યાર સુધી જીવનમાં શું માનતો, જીવનને શું માનતો, આપણે બધા શું માનીએ છીએ જીવનમાં? મારે જોબમાં આટલું કમાવું છે, મારે બિઝનેસ કરવું છે, મારે પ્રખ્યાતિ મેળવવી છે, નામ કમાવવું છે, કીર્તિ કમાવવું છે. ગેમ ઓફ સક્સેસ એન્ડ ફેલિયર. નહીં, તો હું જીવનને શું માનું છું? નહીં, મારે જીવનમાંથી જોઈએ છે અત્યારે, રાઈટ? મારું જીવન પાસે માંગ છે. સપોઝિંગ આપણે નાના હતા સ્કૂલમાં, તો મા બાપ મળવા આવે તે સ્કૂલની અંદર, તમે ચાલતા તમને તો મા બાપ શું કહે, દીકરા દીકરીને શું કહે, શું આપે? મા બાપ સ્કૂલમાં આવે તો શું આપે? છોકરાઓને શું આપે? વાપરવા માટે શું આપે? પોકેટ મની. હા, પોકેટ મની, બરાબર છે. એટલે એ પછી છોકરાઓને શું કહે? સાચું ન વાપર. તારી ખુશી મને મળવામાં ખુશી છે કે હું પોકેટ મની આપવાનો છું એની ખુશી છે.
આ સમજાય છે માતા પિતા શું કહે કે ભાઈ તું આટલું ખુશ દેખાય અમને જોઈને કે આટલા મહિને અમે મળ્યા કે તને પોકેટ મનીની જરૂર છે એની ખુશી છે કે અમને તો એ રીતે એ જીવન પાસેથી હું શું માંગુ છું જીવનને મળવાની ખુશી છે કે જીવન પોકેટ મની આપશે એની ખુશી છે શું માંગુ છું જીવન અત્યારે તો પોકેટ મારે મેળવવું છે કે જીવનમાં હા 5 પૈસા કમાવા છે પ્રખ્યાતિ જોઈએ છે right? એટલે જીવનને મળવાની મને અંદર કોઈ પણ શું કહેવાય પણ જીવનમાંથી શું હું લઈ શકું right? એટલે જીવન માટે મારી માટે શું છે જીવન શું છે મારી માટે શું કે ઇંગ્લિશમાં આપણે કે એન્ડ્સ પણ આપણે શું કે હા હા એ જીવન એટલે એને લાઈફ અંતિમ લક્ષ્ય છે મારું અંત ક્યાં છે જીવનની અંદર જે મને જીવન પૂરું પાડે હવે જીવનમાં આવી એક ઘટના બની ગઈ કે જે સફળતા હું જીવન પાસે માંગતો હતો એ અસફળ થયું હું બિલકુલ જે માંગતો હતો એનાથી તદ્દન ઉલટું થઈ ગયું એટલે જીવન પાસેથી હું માંગતો હતો ત્યાં મને ડિપ્રેશન હતું પણ મારી હવે એક નવી સમજણ મને અંદર આવી કેમ અને એ નવી સમજણ મને કહે છે કે ભાઈ તું તો એ સફળતાની સાથે હિપ્નોટાઇઝ હતો એટલે તને આ ડિપ્રેશન આવ્યું છે હિપ્નોસિસ છોડી દે અને કદાચ આ પ્રસંગનો ઉપયોગ કરી અને તું જીવનથી ઉપર ઉઠી શકે છે તું એનું અતિક્રમણ કરી શકે અને એ જોતા જોતા એ કરતા કરતા અસફળતાની સફળતા બની ગઈ એટલે જે અસફળ હતું એ સાધનમાં સફળતા બની ગયું કારણ કે જાગી જાઉં છું એક જાગૃતિના માર્ગે થોડા પગલા હું ચાલી જાઉં છું એટલે એ જે જીવનમાં મોટું તમગુણ આવેલું હા એ જાગૃતિ માટે એ તમગુણ ન નીવડ્યું એ શું નીવડ્યું હા એક સ્ટેપિંગ સ્ટોન શું કહેશું હા એક સાધન પરફેક્ટ સાધન અત્યારે જીવન મારી માટે સાધન નથી સાધ્ય છે સાધન હવે જીવન સાધન બને કે જીવનમાં હવે શું બને છે મને ખ્યાલ આવી ગયો કે કઈ પણ પ્રસંગ બને છે તો એ પ્રસંગ કંઈક ને કંઈક લઈને આવી શકે છે એને હું સાધન બનાવી શકું છું અને જો જો સાધ્ય જો સાધ્ય હશે તો હું ફરીથી ડિપ્રેશનમાં ચાલ્યો છું તો એ જે તમગુણ અડચણ રૂપે દેખાતું હતું એ તમગુણનું આખું રૂપ બદલાય એ હવે અડચણ નથી હવે તમગુણની એક ગહેરાઈ સમજાશે એ તમગુણની અંદર એક સ્થિતિ છે અને એ સ્થિતિ મને મળી ગઈ સ્થિતિ એટલે એ ત્યાં છે અને છે જ્યારે આપણે મેડિટેશનમાં બેસીએ છીએ ત્યારે તમગુણ પ્રધાન એ તમગુણમાં સ્થિતિ છે અને એ જે તમગુણની અંદર જે સ્થિતિ પડેલી હતી એ સ્થિતિ મેં પ્રાપ્ત કરી ભલે જીવનની અંદર મને અસફળ તો આ રીતે 3 ગુણનો ખેલ છે જીવનને આપણે ખેલ તરીકે હજી દેખાતું નથી જીવનમાં પર્સનલ આવી જાય છે જ્યાં પર્સનલ આવી જાય છે ત્યાં ગુણનો ખેલ જોવો બહુ મુશ્કેલ પડી જાય છે તો જે પર્સનલ છે એ કઈ રીતે એની શરૂઆત કરે છે કયા શબ્દથી એની શરૂઆત કરે હવે આ પર્સનલ ને જ્યાં સુધી આપણે એને અતિક્રમ કરશું જેને આપણે શું કહીએ છીએ માય
ત્યાં સુધી આપણી આંખની ઉપર પટ્ટી જશે, જીવનને 3 ગુણનો ખેલ નહીં દેખાય. હજી એમ જ દેખાશે કે મારી સાથે બને છે. એમ છે, 1-2 દિવસ પહેલા જ કોઈક મને પૂછતું કે મારી સાથે બધું નેગેટિવ જ બને છે, મારી સાથે કંઈ પણ સરખું બનતું જ નથી. તો આ જે શબ્દ છે મારે, એ કઈ વસ્તુનું સૂચક છે? કઈ વસ્તુનું સૂચક છે? જે શબ્દ આપણે વાપરીએ મારે, ક્યાં ક્યાં વાપરીએ? વસ્તુઓ માટે કે મારી વસ્તુઓ છે? બીજે ક્યાં વાપરીએ? વ્યક્તિઓ માટે, મારો દીકરો છે, મારી પત્ની છે, બીજે ક્યાં વાપરીએ? બધે જ મારું દેહ ને મારું ધર્મ ને મારી બીમારી મારો વિચાર અને મારો જમવાનો ટાઈમ હા એ પણ આવે કે ના આવે? હા, આપણે ઓફિસમાં કામ કરતા હોય, બોસ કે નહીં લંચ બ્રેક કે મારો હક, શું કે છે કે મારો હક છે લંચ બ્રેક લેવાનો, મારો હક છે. તો એ આ મારાની સાથે શું આવે છે? શું આવે છે? કઈ ફિલિંગ કયું આવે છે અંદર? મારું એ શું ફિલિંગ? કયું ફિલિંગ આવે છે? પોઝેસિવનેસ, એટલે એની સાથે કયું ફિલિંગ આવે છે? પોઝેસિવનેસ ની સાથે કયું ફિલિંગ આવે છે? હમણાં જ બોલેલું મારો હક છે, મારો હક છે કહેવાનું કે મારો દીકરો છે. જયારે હું કહું છું મારો દીકરો છે, હું ખાલી એક જ કહેતો મારો દીકરો છે, કહું છું મારો હક છે કે મારો દીકરો છે, મારો હક છે કે મારો જમવાનો ટાઈમ છે. સપોઝ તમે કોઈ મારી વસ્તુ લઈ જાઓ, શું કહેવાય અત્યારે બધું ચાલતું હોય ને શ્રમ કે કોઈ મારી શું કહેવાય પકડ્યું ને શું કહેવાય ખેંચવાનું, શું કહેવાય ખપાડી લઈ તો શું કહ્યું છે? આ મારી ખપાડી છે. શું કહ્યું છે? કે મારું હક છે, મારો હકની વસ્તુ છે, હક છે. આ હકનો ફિલિંગ આવે છે. હક એકચ્યુઅલી આવ્યો ગુજરાતી શબ્દ છે પ્રોપર્ટી. પ્રોપર્ટી પણ આ હક માલિકી, પણ એની અંદર એક શું કહેવાય માલિકી પર ટ્રેસ આવે, માલિકી તો ખરું, પણ એક જાતનું આમ શું કહેવાય આમ નિયમિત છે. આ નિયમથી બંધાયેલું છે કે આ મારું છે. એને હક કહેવાય. એ ખાલી માલિકી નથી, એક હકનો ભાવ છે. એ માલિકીની અંદર છુપાયેલું છે. અને આ હકનો ભાવ જે છે એ ખતરનાક આય છે. એક ફિલિંગ આવે, જ્યારે હું કહું કે મારો દીકરો, એક જાતનું એ હકનું ફિલિંગ આવે. અને જો એક્ઝામમાં પાસ થઈ ગયું તો એ હકના ફિલિંગમાં એક્સપેન્શન આવે. જાણે બે એક્ઝામ એની માટે ભણીને પાસ થયું. એ જે હકનું ફિલિંગ જ્યાં સુધી એ ઓગળતું નથી ત્યાં સુધી 3 ગુણ દેખાતા નથી. ત્યાં સુધી લાઈફમાં બધું પર્સનલ જ છે, મારી સાથે જ થાય છે, કોઈ બીજાની સાથે થતું નથી. અને આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે, કારણ કે આ આઈને અતિશય આપણે ઘર બહાર છોડી અને આશ્રમમાં આવશું, પણ પછી કહેશો કે આ ગુણ મારો છે, અમારો હકનો છે. આ નથી પકડાતો પોઈન્ટ. એને બહુ ઓબ્ઝર્વ કરવું પડે. જ્યારે આપણે વર્ડ માઇન્ડ વાપરીએ, માઇન્ડ આ વર્ડ આપણે વાપરીએ, આ શબ્દ વાપરીએ કે આ મારું છે, એની અંદર
મારું છે વાપરવામાં માંગ નથી, એની અંદર જે હકનો આય આવીને માસ્ટર બની જાય છે, એ હકના આયને જોવાનો મોકો મળે છે. અને હકના આયને ઓગળતા ઓગળતા ખૂબ ઓબ્ઝર્વેશન કરવું પડશે, કારણ કે એટલું બધું એ ગોથાયેલું છે. અને જ્યારે કઈક વસ્તુ નામે ચડી જાય છે, બોર્ડ લાગી જાય છે કે આ રૂમની બહાર આ એક પત્ર લાગી ગયું, એ હકનું જે ફિલિંગ છે, વસ્તુ છોડવાથી હકનું ફિલિંગ નહીં જાય, પણ એ હકનું ફિલિંગ જે છે એને ધીમે ધીમે જોતા 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 એક પોઈન્ટ આવે છે, એ ઉગડી જાય છે. હવે જીવનમાં પર્સનલ નથી, જીવનમાં પર્સનલ નથી રહેતું, તો જીવન કયો રૂપ લે છે? હવે કયો રૂપ લે છે? દ્રષ્ટા. આ સમજાય છે? એ મારી ચોપડી લઈ ગયો, રાઈટ? એ મારી ચોપડી લઈ ગયો. અત્યારે મને હકનું ફીલિંગ છે કે ભાઈ એ મારી ચોપડી લઈ ગયો, ટાઈમસર પાછું આપતો નથી. હવે એ જેવું હું કહું છું કે મારી ચોપડી અંદર હું જોઉં છું, અરે આ તો હક વાળો ભાઈ આવ્યો, એની જરાક સંવેદના લઉં, એને હોલ્ડ કરું, એને ધારણ કરું, એ જલ્દી ભાગી ન જાય, કે જો હું બોલી જાય તો એ ભાગી. અને આને જોવું બહુ મુશ્કેલ છે, કારણ કે જીવનની અંદર બધું પર્સનલ જ આપણે લઈએ છીએ. એટલે આ જો ઉગડી જાય તો સાધનાની અંદર બહુ મોટો આપણે ઠેકડો કરે, બધું પર્સનલ છૂટી જાય. એટલે એને જોવાનો હવે મોકો મળ્યો, એને જોતો જાઓ, ફરીથી પ્રસંગ બને, ફરીથી જોતો જાઓ. હવે એ ચોપડી લઈ તો શું થાય છે? શું થાય છે? સેમ પ્રસંગ જે આ ભાઈએ કાલે પ્રશ્ન પૂછ્યો, પ્રસંગ સેમ જ છે, એક્ઝેક્ટલી સેમ છે, પણ અહીંયા આપણે અતિક્રમ કહ્યું. એ જે મારો હકની જે ચોપડી હતી એનું અતિક્રમ કહ્યું. એટલે હકનો આ ઝીરો કર્યો. હકનો આ હીરો હવે કઈ રીતે દેખાય છે? હવે કે ઈ બુક એની જ હશે જો નહીં આપે. નહીં, હવે 3 ગુણ દેખાય. અત્યાર સુધી મને 3 ગુણ દેખાતા નતા. 3 ગુણ દેખાતા નતા. મને એ જ દેખાતું હતું કે એ મારી ચોપડી લઈ ગયો છે, અત્યારે મારે એ ચોપડીની જરૂર છે, અને એ ટાઈમસર મને આપી ગયો નથી. મારો આ સમય આખો વેડફાઈ ગયો. જે કામ હું કરવા માંગતો હતો એ ચોપડી લઈને એ હું કરી શક્યો નહીં. બસ, રાઈટ? એટલે આ એક સિચ્યુએશન છે આપણા બધાના લાઈફની. હવે જો એ મારી ચોપડી જે હકનો જે આઈ છે, મારી જે નિયમ એને લાગે છે કે એ શું કહેવાય, એ પરમાત્માના દરબારની અંદર મારું લખાયેલી આ ચોપડી છે. ભલે ગવર્મેન્ટ મને એના કોર્ટમાં હું જઈ શકું કે ન જઈ શકું, પણ અંદર આ લખાયેલી મારી ચોપડી આ ભાઈ લઈ ગયા છે અને પાછું આપતા નથી. રાઈટ? એટલે એનો હક મને આવે, ફિલિંગ આવે છે, અમારો હકની વસ્તુ છે. હવે અહીંયા એ થોડું જો ઓગળી ગયું તો આ જ સિચ્યુએશન કઈ રીતે દેખાય? અને અત્યારે જે મેં બધું વ્યક્ત કરેલું તો એ સિચ્યુએશન કઈ દિશામાં ચાલી? આ બધી જગ્યાએ છે. કોઈ ગાડી લઈ ગયું, પાછું આપી દેશે, હું કહીશ કે બ્રેક પહેલા જે ચાલતી હતી એના જેવી ચાલતી નથી, કે હોર્ન જે પહેલા જેવું ચાલતું હતું એ હવે ચાલતું નથી.
બાળપણ આપણા ભૂલ કોઈ ભૂલથી પહેરી અને ખબર પડશે કે આ ભૂલથી પહેર્યા પછી પાછા આપણે કહીશું અને પેલા કરતા ઘીના. એટલે આ હકનો આય જે છે એ બધી જગ્યાએ આવી જાય ગમે. હવે એ થોડો ઓગળી ગયો. હવે આ સિચ્યુએશન કઈ રીતે જોવું બધું કઈ તમે કરો. પોઝિટિવ ઇફેક્ટ આવે. હા, હવે એ બહુ પોઝિટિવ તો ખરું જ. હવે મને મારું અને તારું દેખાતું નથી, કારણ કે એ મારું તારું જોવાનો થોડો આ ક્ષણ માટે થોડો ખસી ગયો છે એક બાજુ. અને એ અંદરના ઓબ્ઝર્વેશનથી ખસી ગયો છે. એટલે હવે શું દેખાય છે? 3 ગુણના રૂપમાં શું દેખાય છે? ખાલી ઘટના જ દેખાય ને. ઘટના કે ભાઈ અત્યારે ચોપડી નથી, આ ફેક્ટ છે. આ આશયનો તથ્ય છે કે મારે અંદરથી ઈચ્છા છે કે મારે ચોપડી જોઈએ છે અને સામે તમગોળ છે કે ચોપડી નથી. આ ફેક્ટ છે. આ રીતે 3 ગુણ છે. રજસ છે કે જોઈએ છે, તમ છે કે હાજર નથી. કોણ લઈ ગયું, શું થયું, આ જીવનનો તથ્ય છે, ફેક્ટ. ખોટી રીતે લઈ ગયો, સાચી રીતે લઈ ગયો, ચાલાકીથી લઈ ગયો, બનાવટ કરીને લઈ ગયો, બધું એક બાજુ. આ ફેક્ટ છે. આ પકડાય છે. અને જો એ મારા હકની ચોપડી થોડું જો ઓગળી ગયું હશે તો જ ફેક્ટની સ્વીકૃતિ આવશે. પણ મારી જો હકની ચોપડી હશે તો એને ટાઈમસર આપી જવું જોઈએ, તો ફેક્ટનું સ્વીકૃતિ નહીં. તથ્ય, ફેક્ટ એટલે તથ્ય. હવે જેની તથ્યની સ્વીકૃતિ આવી એટલે તથ્યની અંદર મને 2 વસ્તુ દેખાયું કે મને ચોપડી જોઈએ છે, આ ક્ષણની અંદર જોઈએ છે, એમાંથી આટલું મારે કામ કાઢવાનું છે, પણ એ હાજર નથી. એ જોઈએ છે એ રજસ છે, એ હાજર નથી, એ તમસ છે. તમસ કયા નિમિત્તે આવ્યું, કયા કારણે આવ્યું એની સાથે મતલબ નથી. આ તો જીવનનો નિયમ છે. ત્યાં તમસ એટલે કોઈ પણ રૂપમાં વળવા આવ્યું, ચોપડીના નિમિત્તે વળવા આવ્યું. હવે આમાં પર્સનલ નથી. કોઈ પણ વસ્તુ હું ન કહી શકું કે રજસ ગુણ મારું છે, કોઈ બીજામાં આવું ન જોઈએ. હું કહી શકું કે આ ચોપડી મારી છે. આ સમજે છે? હવે એ જે મારી ચોપડી હતી એ થોડી ઓગળી ગઈ છે. એટલે હવે શું રહ્યું? મારી ઈચ્છા રહી કે જે રજગુણ છે, અને રજગુણ યુનિવર્સલ છે. એની ઉપર મારો છાપ નથી. હું કઈ એવું અંદર મને હકનો થાય જ નહીં કે એની સાથે કોઈ પણ હક મારો આવે જ નહીં. એ યુનિવર્સલ છે કે ઈચ્છા થઈ કે હમણાં ચોપડી જોઈએ છે, અને સામે તમગુણ જે છે એ ચોપડી નથી. આ 2 ગુણના જ ખેલમાં જીવન છે. પણ દેખાય કે અંદર મારું છે. અને આ ગુણ જે છે એ પર્સનલ થી બિયોન્ડ છે, પર્સનલ થી અતિ છે. એટલે પણ એ મારાથી બિયોન્ડ જ હું છે. બિયોન્ડ શું કહેશું? અતિક્રમણ શું કહેશું? પાર. એ પાર એ મારાની બહારનું જે. અને જો એની અંદર આઈડેન્ટિફાઈડ થયો તો એની સાથે એનું બધું આવી જશે. હું આમથી આમ ચાલતું હોઈશ, એ ભારે લઈ ગયા, અત્યારે મને જરૂર છે, એનું ટેન્શન, એની જેટલી નેગેટિવિટી, જે કંઈ મારે કચરો બહાર કાઢવું હતું, વોમિટ કરી નાખવું, ઉલટી કરવું હતું, એ બધું થઈ જશે. આખો નેગેટિવ માહોલ બની જશે. અને અંદર નેગેટિવિટીનું પેટર્ન જે છે, નેગેટિવિટીનું જે ઘરે છે એ વધારે મજબૂત થઈ જશે. અને હું જીવનના નિંદ્રામાં વધારે ઉતરતો જઈશ. પણ હવે એ થોડું જોયું કે નથી. હવે આ ગુણ મળ્યા અને આ જે જોઈએ છે એની સાથે નથી, એટલે અંદર દુઃખ. અંદર દુઃખ. દુઃખ એટલે થયું કે રજગુણ તમગુણને જીતી જશે.
બસ આટલું દુઃખ થયું. દુઃખનું કોઈ બીજું કારણ નથી. દુઃખનું આટલું જ કારણ છે કે રજોગુણ તમોગુણને જીતી ન શક્યું અને અંદર જોયું કે મારી અંદર એક શું કે પેટર્ન છે, એક ઘરેડ છે કે હું નાની વસ્તુમાં ઓટોમેટિકલી દુઃખી થઈ જાઉં છું. હવે ખ્યાલ આવ્યો કે આમાંથી મારે છૂટવું છે. આ જે હું નાની વસ્તુમાં એમને જ જો દુઃખી થઈ જતો હોઉં તો હું ખેંચાઈ જ જાઉં છું. હવે એને જોવાની કોશિશ કરું છું, એ દુઃખની સંવેદનામાં ઉતરવાની કોશિશ કરું છું. અને જેવું એ કરીશ એટલે વર્કફોર્સમાંથી એક સમજણ મળશે. જસ્ટ પોઝ, એનું અતિક્રમ કરો અને કોન્શિયસનેસ મારું એ દુઃખની જ અગ્નિ વાપરીને મારું કોન્શિયસનેસમાં હું ઉમેરો કરીશ અને થોડુંક ઉપર ચાલીશ, થોડા ડગલા ચાલીશ. એટલે એ જે તમગુણ હતી, જે જીવનની અંદર જે અડચણ હતું, એ અડચણ પગથિયું બની ગયું. એ અડચણ સાધન બની ગયું કોન્શિયસનેસના અવતરણ. અને જો ચોપડી જો સાધ્ય ન હોય તો નેગેટિવિટી ઉત્પન્ન. તો આ રીતે જ્યાં સુધી માણી છે જીવનની અંદર, મારું પર્સનલ છે કે ભાઈ આ દુઃખ મને કેમ મળવાનું, મારી સાથે કેમ, મારા જ વ્યક્તિને કેમ થયું, મારી જ ગાડીમાં કેમ પંચર થયું, મારે ત્યાં ઇલેક્ટ્રિસિટી કેમ થઈ. જ્યાં સુધી એ છે ત્યાં સુધી ત્રણ ગુણનું ખેલ જોવું બહુ મુશ્કેલ. તો આપણે બહુ નીચલી કક્ષાએ જીવનને જોઈએ, પણ જીવનનો હરેક પ્રસંગની પાછળ આ ત્રણ ગુણની એક ડાન્સ છે, નૃત્ય છે. અને જ્યાં સુધી મારાનો પડદો છે ત્યાં સુધી એ નૃત્યથી આપણે વચ્ચે છે. એ માયનો અતિક્રમણ કરો. એટલે જે પર્સનલ થિંકિંગ છે ત્યારે જરાક એનાથી ઉપર જોવાની કોશિશ કરો. હવે કયા વ્યક્તિની અંદર માયનો જે સેન્સ હોય, માયનો જે ભાવ હોય, એ એકદમ પાવરફુલ. આ મારું જ છે. ઘણા લોકોને એવું સાંભળ્યું, આ મારા મિત્ર છે. હવે મને વર્ષોથી એમ થતું મિત્ર અને માય સાથે ચાલી કેવી રીતે શકે? માય ફ્રેન્ડ જો કઈ હોય જ, ફ્રેન્ડ ઇઝ ફ્રેન્ડ. એમાં માય ફ્રેન્ડ મારો મિત્ર છે તો કઈ ગડબડ છે. હવે આ દુઃખના બીજ ખોવાઈ ગયા, મારો મિત્ર એટલે દુઃખનો બીજ થયું. હવે કઈક જીવન કઈક એવું નૃત્ય કરશે. મિત્ર મિત્ર છે, માય ફ્રેન્ડ. તો આ જે માયની જે લોકો આવી રીતે એકદમ શું કહેવાય પાવરફુલી કરતા હોય, એકદમ શું કહેવાય જોરથી કરતા હોય, તો એની અંદર ઈગોનો કયો દોષ હોય? એની અંદર ઈગોનો કયો દોષ? અધિકાર તો માઇન્ડ સાથે આવી જાય છે ને, પણ એટલું બધું માઇન્ડ છે, એટલું બધું માઇન્ડ છે. હા, એવું લોકો છે કે કંઈક ઘરે જાવ તો હવે આપણે તમે એના ગેસ ઉપર, મારે તો શું છે કે બધા એના ઘરમાં રહેવું જ પડે. એક પછી 3 દી આને ઘરમાં, 3 દી આને ઘરમાં, 3 દી આને ઘરમાં. પછી જોવું કે કઈ કોઈ રસોડું છે, હવે ગોદડું એક ટીપું જો આમ પડી ગયું હોય તો એનાથી સહન ન થાય. વાગીને 10 વખત પૂછી નાખશું, છીક છીક કરીને એની ઉપર શું કહેવાય સ્પ્રે મારીને આમ ચમકણ સારી વાત છે. બીજાને એમ થાય કે રસોડું છે ત્યાં તો બધું ભેગું થઈ જાય, પછી એક સાથે આપણે સાફ કરી નાખીએ.
તો અમુક લોકોની અંદર માહિરનો આ જે છે એ એકદમ ઘર હોય નાની નાની વસ્તુ. કોઈ વખતે રમત રમવાની મજા આવે કે કોઈકના ઘરે હોઉં તો હું પૂછું કે મારા બૂટ બહુ ગંદા થઈ ગયા છે, તમારો વોશિંગ મશીનમાં ધોઈ શકું? રિએક્શન હોય છે. માય બોલો, સેલ્ફ લવ ઓનર. સેલ્ફ લવ તો માઇન્ડ સાથે જ આવે. એની અંદર એક peculiarity હોય, શું કે એની અંદર ગુજરાતીમાં શું કહેશે, ખાસિયત. એક ખાસિયત એ પોતાની જાતનો એની અંદર પોતાનું એક ગુણને બહુ બીજા કરતા ઊંચું માનતું હોય. એની અંદર એક ગુણની એવું એક ઊંચું માનતો હોય કે એટલે માય એકદમ પાવરફુલ થઈ. બેટર ધેન ધ અધર્સ. એનો કલ્પ્રિટ આ વસ્તુ ત્યાં પડેલી છે. વર્ચ્યુ શું કહેવાય ગુજરાતીમાં? વર્ચ્યુ શું કહેવાય? ને વર્ચ્યુ મારી અંદર એક સારો ગુણ એને શું કહેવાય? સદગુણ. હા, એ પોતાનું એક સદગુણ ને બહુ ઓછું માં પોતાનું એક સદગુણ. હવે એ લોકો અમુક ટાઈપની ભાષા વાપરે, અમુક ટાઈપની ભાષા કટાક્ષ. કટાક્ષ છે કે બધા એનું પર્સનલ હોય. સે હું મારા જીવનમાં અમુક સે ચોપડીઓ ખૂબ મહત્વનો કામ ભજવી ગઈ. તો કોઈને આપવું, પછી 2 મહિના પછી વ્યક્તિને મળવું તો કે હા તમે બધું વાંચી નાખ્યું, મને બધું ખબર પડી ગઈ. અને મને એવું થાય કે છેલ્લા 10 વર્ષથી હજી હું વાંચું છું, રોજ વાંચું છું, રોજ નવું નીકળતું જાય છે, અને કેવી રીતે 2 મહિનામાં બધું વાંચી નાખ્યું? એટલે આ લોકો જેની અંદર સદગુણનું બહુ એને મહત્વ હોય, એ મેં વાંચી લીધું છે, એ વસ્તુ મેં જોઈ લીધું છે, એ મને આવડી ગયું છે, મેં કરી લીધું છે. ઘણી વાર અમુક ટેકનિક હોય, ટેકનિકની અંદર નાની નાની છટાઓ હોય, અને કંઈક એકદમ ગહેરી છટા આપણે કોઈને શીખવાડ્યું હોય, અને 15 દિવસ પછી એને મળે આ એ કરી લીધું, હવે એમાં કઈ લાગતું નથી, ત્યારે આપણને એકદમ થઈ જાય કે શું બોલી રહ્યું છે, શું કરી રહ્યું છે. બસ આ લોકોને પોતાના સદગુણ સાથે અતિશય હિપ્નોટાઇઝ. એ લોકોને કદાચ મારી ચમચી ને મારી વસ્તુ નહીં હોય, હું બધું જાણું છું એ મારું ખૂબ ગેરવું પડે. સેલ્ફનું હિપ્નોસિસ ખૂબ, જાણે હું બધું જાણતો હોઉં છું. શું કરવું પડે? જ્ઞાન તો બધું આવી ગયું, શું કરવું પડે? આટલા દિવસમાં આપણે કઈ નવી વસ્તુ તો બોલ્યા નહીં, બીજે પહેલે દિવસ બોલેલા એ જ બીજે દિવસે બોલ્યા, ને ત્રીજે દિવસે બોલ્યા. જ્ઞાન તો એટલું જ છે, જ્ઞાન તો બધું આવી ગયું. ક્યાં ક્યાં અટકી જાય છે? ક્યાં અટકી જાય છે? એ જ્ઞાનની ઉપર હું શું કરતો નથી? એક વાક્ય વાંચું છું, પછી એની ઉપર હું શું કરતો? હું વિચારતો નથી. તો આખા દિવસની અંદર મેં કઈ કઈ વસ્તુ ઉપર વિચારી, કઈ કઈ એક પણ સાધનાનું એક વાક્ય ઉપર વિચાર્યું આખા દિવસમાં, કે બધું જે મેં વિચાર્યું એનું
જે સાધ્ય હતું એ જીવનની અંદર આ પકડાય છે શું કહેવામાં મારા વિચારો જે માર્ગે ચાલ્યા એ બધું જીવનમાંથી જ મારે કંઈક મેળવવું એ જ માર્ગે ચાલ્યા કે કંઈક સાધનાના કોઈક એવા વિચારો નવા નવા અર્થ નવા નવા આયામ નવા નવા રસ્તા ખોલવાની મેં કોશિશ કરી એ પ્રેક્ટિસમાં મૂકવાની ટ્રાય કરી તો હું જો વિચારતો થાય તો અંદર માર્ગ બંધ એક વિચાર કરવાનું કોશિશ કરું છું ત્યાં આખા બ્રેનની અંદર માર્ગ ખુલી જાય છે નવા રસ્તા બનતા છે હું તો બધું જાણું છું અરે એક વાંચી લીધું બધું જોઈ જ્ઞાન નવું હતું જ્ઞાન એકદમ કિંમતી હતું જૂના માર્ગે આપણે લઈ નવો કોઈ એ જ્ઞાનમાંથી કોઈ પણ નવો માર્ગ કોઈ નથી અને જૂના માર્ગને લઈ ગયા જે કિંમતીમાં કિંમતી જ્ઞાન હતું એને આપણે કચરા પેટીમાં ફેંક્યું એકદમ કિંમતી છે જ્ઞાન જે જ્ઞાન આપણને મળે છે એકદમ કિંમતી છે એની અંદર એની ઉપર જો વિચાર જીવનના એક એક પ્રસંગની અંદર એને કેમ ઉતારવું કઈ રીતે ઉતારવું કેટલા આયામથી હું ઉતારી શકું છું તો બ્રેનની અંદર નવા નવા રસ્તા ખુલતા અને અતિક્રમ આપણે અતિક્રમ બદલાવી માટે છે પ્રતિક્રમ ક્રમ બદલાવી જે માર્ગે બધું ચાલતું હતું જૂના સડેલા માર્ગે બધું ચાલતું હતું એ માર્ગ અત્યારે તો ચોપડી નવી આપી દે જૂના માર્ગે ચાલ્યું જાય વાત નથી એ બનતું નથી એટલે અલગ અલગ આયામ પ્રશ્ન અંદર પૂછજો કે હું કઈ જગ્યાથી વિચારું છું ફોલ્સ પર્સનાલિટીના આધારે વિચારું છું હું પર્સનાલિટીના આધારે વિચારું છું કે હું એસેન્સના આધારે અંદર પ્રશ્ન પૂછું જીવનના હરેક પ્રસંગની અંદર કે આ જે મારું વિચારનું એક ઢબ ચાલી રહ્યું છે આ માર્ગે ચાલી રહ્યું છે એની અંદર સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે એ કયા આધારે એ વિચાર ચાલી રહ્યું છે ફોલ્સ પર્સનાલિટીના આધારે તો એનું કારણ બહાર કર્યું છે પર્સનાલિટીના આધારે તો એનું કારણ બહાર કર્યું છે અંદર એસેન્સ છે જ્ઞાન તો એ છે હું મેડિટેશનમાં તો બેઠો છું પણ મેડિટેશનમાં શેની માટે બેઠો છું કે મારું હેલ્થ સારું રહે તો એનું કોઈ કારણ અંદર નથી પડ્યું હું મેડિટેશનમાં તો બેઠો છું તો મારી અંદર બહુ વિચાર છે ને ઓફિસમાં મને ડરે છે એટલે હું બેઠું તો એનું કોઈ કારણ અંદર નથી જ્ઞાન તો એ છે કે મેડિટેશનમાં બેસવાનું ખોટા રસ્તે ચાલી રહી ગયા જે રસ્તે ચાલવું જોઈતું કોઈ ખોટો માર્ગ અપનાવ્યો એટલે આ જ્ઞાનનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ અને જ્યાં સુધી એનું કારણ બહાર છે પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીમાં એ જ્ઞાનમાંથી કઈ નિવડતું નથી જોજો આજે કે આજે મેં શું કહ્યું મારા જીવનમાં આજે કેટલા તમંગો કેટલા અડચણો કઈ કઈ જગ્યાએ મને અડચણ આવી અને એ અડચણ વખતે મારું વિચારવાનું ઢબ જૂના માર્ગે ચાલ્યું ગયું કે નવો કોઈક માર્ગ ખુલી અડચણ તો બધાના જીવનમાં આવે છે રસોડામાં જાઓ છો પેશાબ ખલાસ થઈ અડચણ આવી ગઈ હવે તે વખતે મારી વિચારવાનું ઢબ કયા માર્ગે છે અત્યારે ઠંડી છે પણ સ્વેટર કંઈક ખોલ્યા છે તો અડચણ આવી ગયું તો વિચાર કયા માર્ગે છે કોઈને મળવા ગયું તો કદી એને અપમાન કરી નાખ્યું હવે મારું વિચારવાનું ઢબ કયા માર્ગે છે અને જ્ઞાન આ જ છે પણ એ જ્ઞાનનો ઉપયોગ તમે વેડફાઈ કોઈ બીજા માર્ગ છે તો આજે ક્યાં છું
તો શરૂઆતની અંદર આપણને એમ લાગશે કે આ એક દૂરથી હું જોઉં છું મારી જાતને કે હું રાજેન્દ્ર જોઉં છું અને રાજેન જે છે એ એક નાટકનો પાત્ર છે. એ અલગ અલગ આવે છે ત્યારે એ અલગ અલગ પાત્રનો રૂપ લઈ લે છે, પણ બધા હું દૂરથી જોતો જાઉં છું. એ અલગ અલગ આવે, ફોલ્સ પર્સનાલિટીમાંથી ચિત્ર આવે છે, પર્સનાલિટીમાંથી આવે છે. જોતો જાઉં છું અને આ આખી વિવિધતાનો ખેલ જોતો જાઉં. ધીમે ધીમે આ જોતા જોતા ખ્યાલ આવશે કે આ જે નાટકની જે પાત્રતા છે ને એ કોઈ બીજી શક્તિ છે જે આ ચલાવે. હું ખાલી જોવા વાળો છું. પેલા મને એમ હતું કે હું કરતો, હું તો જોવા વાળો છું, તો કોણ ચલાવે? અને એક પોઈન્ટ, એક સમગ્રતાનો ખ્યાલ કે આ એક નાનો પાત્ર આ સમગ્રતાની અંદર એક મોટા મશીનમાં જો એક સ્ક્રૂ કહી દે કે આખું મશીન મારી ઉપર જ ચાલે છે, એવી રીતે આ આખું એક પૂર્ણતાની અંદર આ મારો એક ભાગ એવું ભજવી રહ્યો છું. એ આખા નાટકમાં આટલું જ એની પાત્રતા છે. આ સ્કેલમાં એ કઈ નથી. ત્યારે જે વચ્ચેનો ઈગો છે ને એ ઉગડી જાય છે. ફોલ્સ પર્સનાલિટી ધીમે આ તબક્કાઓ અને એક પોઈન્ટ જ્યારે એક ખ્યાલ આવે છે કે હું કઈ નથી આની અંદર, ત્યારે જીવનની અંદર સફળતા અને અસફળતા પડી જાય છે. પછી હર ક્ષણે સફળતા જ છે. પછી તમોગુણ જેવું કઈ રહેતું છે. જે જીવનમાં આવે છે એ સફળતાનું જ કારણ બને છે. અને જીવનમાં હર પ્રસંગ જો સફળતાનું કારણ બની જાય એ જીવન સંન્યસ્ત બની જાય. સંન્યાસ. થેન્ક યુ. ગુડ નાઇટ.